અલ્હમ્દુલિલ્લાહ. મને લાગે છે કે કદાચ 15 થઈ ગયા છે ના? જી 5:15 તો જી. હમણાં 5:15 થઈ ગયા છે. જી એટલે આપણે અલ્હમ્દુલિલ્લાહ. હમણાં ઇન્શાલ્લાહ આ કાર્યક્રમ શરૂ થશે શરૂ કરે ઇન્શાલ્લાહ. છે અલ્હમ્દુલિલ્લાહ. તો બિસ્મિલ્લાહ શેખ આપણે ટોપ કહી રહ્યા છે અને હરીફાઈનું મેદાન જે છે એ શરૂ થઈ રહ્યો છે. અને આપણે ઇન્શાલ્લાહ જોતા જશું કેવી રીતના જે છે લોકો જે છે એ ઝડપથી સવાલોના જવાબ આપી રહ્યા છે. પ્લીઝ તમે સવાલને સરખી રીતે જોજો અને સરખી રીતે જવાબ દેવાની કોશિશ કરજો, કારણ કે એવું નથી કે અમુક સવાલોમાં પેજ હોય શાયદ, કારણ કે પેજ હશે તો એવું નથી કે આપણે ગોટાળે ચડે. તો જે છે આપણે સરખીના સવાલનો વાંચે અને સવાલના જવાબ આપવાની આપણે કોશિશ કરીએ. તો શેખ સાહેબ, જ્યાં સુધી કે આ હરીફાઈનું મેદાન ચાલે છે, જી આપણે જંગે બદ્રના હવાલાથી મને એમ થાય છે કે આજે આપણે ડિસ્કશન કરીએ આપણું શેખ બિલકુલ. કે જંગે બદ્ર કે જે ઇસ્લામની જે છે પહેલી લડાઈ મુસલમાનોએ જે છે એ મુસલમાનોની સામે થઈ હતી અને એમાં મુસલમાનોની કામયાબ જે છે એ હાસિલ થઈ. બિલકુલ બિલકુલ. જે જંગે બદરના હવાલાથી તમે બયાન કરતા હતા, તમે કન્ટિન્યુ કરો પ્લીઝ. શ્યોર. જી. અને શેખ, હું એક વસ્તુ જ્યારે તારીખનો મુતાલિયો કરું છું શેખ, તો આપણને જોવા મળે છે જ્યારે આપણે જાનવરોની સંખ્યા મુસલમાનોના લશ્કરમાં અને કુફારો મુશરિકીનના લશ્કરમાં, યા જો પછી જે આર્મી હતી મુશરિકીનની અને મુસલમાનોની શેખ, હા તો અગર કોઈ નોર્મલ ઇન્સાન મુતાલિયો કરે તારીખનો, જી. તો જાહિર વાત છે કે એક નતીજા ઉપર પહોંચે આપણે કે મુસલમાનોની હાર પક્કી હતી શેખ. બિલકુલ કારણ કે અગર જો આપણે તાદાદના નિસ્બતથી જોવા જાય તો નામુમકિન વસ્તુ હતું કે મુસલમાનોને કામયાબી હાસિલ થાય. જી. તો શેખોના કઈ એવી વસ્તુ હતી કે જે મુસલમાનોની જીતાવી, જે મુસલમાનોની, કારણ કે એક હાર, એક પ્રોબાબિલિટી હતી કે હારી જતે લોકો, પણ ના, એ લોકોની ઇજ્જત નસીબ થઈ. તો કઈ એવી વસ્તુ હતી જે એ લોકોની ઇજ્જત અપાવી અને ઇજ્જત સુધી એ લોકો પહોંચ્યા? સુબહાનલ્લાહ. સૌથી પહેલા છે ભરોસો. માશાઅલ્લાહ. જી અને શેખ. બીજી વસ્તુ છે કે મેદાન જે છે મૂકીને ન જાવું, એટલે સ્ટેડ ફાસ્ટ રહેવું, હિંમત, કરેજ. બરાબર. એ દર મેદાનમાં, ચાહે ઇન્સાનની જિંદગીનો મેદાન હોય, ઇન્સાનની જે આપણી રોજમર્રાની જિંદગી હોય, કોશિશ હોય, એ અગર આપણે મેદાન મૂકીને હાલ્યા ગયા, આપણે જોઈએ છીએ કે ફૂટબોલના ગ્રાઉન્ડમાં બી ફૂટબોલ રમતા હોય છે માણસો, એ પણ એક જાતની જંગ છે આપણે જોવા જાય. અગર આપણે મેદાન મૂકીને ભાગી ગયા તો આપણે નાકામ થઈ જશું. તો તેવી જ રીતે એ જે જંગે જે બદ્ર હતી એક સ્ટેટ ફાસ્ટ હતું, એ ભરોસો હતો. ને સાથે જેટલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાથ આપ્યા, એ સાથ આપ્યા. જે રસૂલ ખુદાને જે મૂકીને એ લોકો અલગ થઈ ગયા, એનું પરિણામ પણ તેઓને મળ્યું હશે. જી શેખ. તો એક વસ્તુ જે આપણને જોવા મળે છે એ છે તવક્કલતુ અલલ્લાહ, યાની કે અલ્લાહ ઉપર ભરોસો ઇન્સાન રાખી અને અલ્લાહ ઉપર વિશ્વાસ કરે. કારણ કે અગર જો આપણે કુરાન કરીમની અંદરમાં આપણે આયતોને જોઈ અને આપણી તારીખને જોઈ તો કેટલા એવા મરહલા છે કે જ્યાં ઇન્સાનને બચવાની ઉમ્મીદ પણ ન હતી અને અલ્લાહ તાઆલા કેવી રીતના જે છે રસ્તાઓને ખોલી નાખ્યા, નો સુલમો રસ્તા ખોલી નાખ્યા, પણ અલ્લાહ કેવી રીતના એ મુસીબતોમાંથી ઇન્સાનને કાઢી અને ઇજ્જત અને બલંદી સુધી પહોંચાડે છે. અને શેખ, હું વિચાર કરતો હતો શેખ કે આ જંગે બદ્રના જે ઇવેન્ટમાં હતું, આ લડાઈ જે હતી, એની અંદરમાં મને એક વસ્તુ પણ મને પસંદ આવી, અને એ છે મુસલમાનોના દરમિયાનમાં ઇત્તિહાદ. કે એ લોકો જે છે એ યુનિટી હતી, યુનાઇટ હતા એ લોકો, જેથી કરીને એ લોકો એકબીજાની હિમાયત કરી શક્યા અને એ લોકો જીત સુધી જે છે એ લોકો પહોંચ્યા. અને હદીસમાં છે શેખ કે અલ્લાહની રહેમત એ જગ્યાઓ પર હોય છે કે જ્યાં લોકો સાથે મળીને દુઆઓ કરે છે, સાથે મળીને એક વસ્તુને અંજામ આપે છે. અને
મેમ આપણે નમાઝે જમાતમાં જોઈ શકીએ નમાઝે જમાતના ફાયદાઓમાંનો એક ફાયદો એ છે કે નમાઝની અંદરમાં જે છે એ ઇમામે જમાત જે છે જિમ્મેદાર હોય છે અને જ્યારે આપણે સાથે મળીને નમાઝે જમાત પડે છે તો એમાં જે છે કબૂલિયતના ચાન્સ વધારે હોય છે કે આપણી જે છે નમાઝ કબૂલ થઈ જાય અને મેમ આપણે ઈબાદતોમાં જોશું કે ઈબાદતો અને દુઆઓ અને એ બધી વસ્તુ જે છે આપણા કહેવામાં આવ્યું કે તમે સાથે મળીને બધી વસ્તુ સાથે કરો જે પણ તમારા મિશન હોય બધું તમે હાથમાં હાથ મલાવીને કરો તો ઇન્શાલ્લાહ ખુદા તમને જરૂર કામયાબ કરશે આમીન આમીન ઇલાહી આમીન બેશક ઇન્શાલ્લાહ ને એવી જ તરીકેથી ઇન્સાન જે છે કામયાબીની મંઝિલ ઉપર પહોંચી જાય છે ઇન્શાલ્લાહ અને જેવી રીતના તમે કીધા કે ઈ મુસલમાનોને જે ઈ કામયાબી મળી જંગે બદરમાં એના બી કારણો એક તો પેલી તરફ જેવી રીતના બહુ સરસ વાત કીધા કે એ લોકો યુનિટી હતા યુનાઇટેડ હતા જોઈન્ટ હતા અને તમને ખબર છે કે ખાલી હર ચીજની અંદર જાણે ટીમ વર્ક હોય છે ને ટીમ વર્કની સાથે જ્યારે કોઈ કામ કરે છે એ ટીમ વર્ક એટલું ફાયદો પહોંચાડે છે કે બીજાને હિંમત આવે છે મોટિવેશન મળે છે ઇન્સ્પિરેશન મળે છે અને સાયકોલોજીકલી ઇન્સાન જે છે પીસ ઓફ માઇન્ડ રહે છે પીસ ઓફ માઇન્ડ જે છે બરાબર છે શેખ અને હું અગ્રી કરું છું તમારી વાતને કે જ્યાં સાથે મળીને કારણ કે ઇન્સાનને સપોર્ટની જરૂર હોય છે ઇન્સાનને સાથની જરૂર હોય છે અને જેમ ચોથા ઇમામ જે છે જ્યારે પોતે રિસતલ હુકુકની અંદરમાં ભાઈઓના હકને બયાન કરે છે તો ચોથા ઇમામ ફરમાવે છે કે તારો ભાઈ જે છે ને તારી પીઠ છે યાની કે જેને આપણે ટેકો દેતા હોય તો તારો ભાઈ એ તારો ટેકો છે કે જ્યાં તું જે છે એ તું એનો સહારો લે છે યા તારો ભાઈ પછી તારી ઇજ્જત છે યા તારો ભાઈ જે છે એ 7 થી 9 ક્વોલિટી આપણા ચોથા ઇમામ બયાન કરે છે કે તારા ભાઈના હક શું છે એનાથી ખબર પડે છે કે જ્યારે અલ્લાહ કુરાનમાં કહે છે ઇન્નમલ મુમિનુના ઇખ્વા તો એ કંઈક કારણે જે છે આયત અલ્લાહે નાઝિલ કરેલી છે અને એની અંદરમાં આપણા માટે ઘણા બધા દર્શો અને સબક છે બેશક થેન્ક યુ વેરી મચ શેખુના આપણે ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરશું અને અલ્હમ્દુલિલ્લાહ ગયા અઠવાડિયે જે વિનર્સ હતા તેઓનું નામ હું જરાક સાંભળાવું છું ઇન્શાલ્લાહ તો ઈ ફૈઝાન જીવન પછી છે ફાતિમા જીવન આ કોમમાંથી અને ત્રીજા જે છે બહેન સાજિદા તુલિયાર માંથી જે છે વિનર હતા તેઓ માશાલ્લાહ આજે તિરાઝો સોરમાંથી જેનું નામ મુબારક નીકળ્યો છે તેઓ તિરાઝો સોરના વિનરમાંથી છે ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ ને ઇન્શાલ્લાહ જેઓ વિનર છે જેઓનું નામ મુબારક નામ નીકળ્યો છે તેઓને એક નજીવો તોહફો અર્પણ કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ તાઆલા તો તમારું પણ ઘણું ઘણું શુક્રિયા શેખુના કે તમે આ પ્રોગ્રામમાં બી શામિલ થયા ને કેટલો તેજ રફતારીથી આ કાર્યક્રમ આગળ આવે છે ઇન્શાઅલ્લાહ આપણે લગભગ કહીએ કે 6 મિનિટ બાકી છે પછી 6 મિનિટ બાદ બાકી છે ઇન્શાઅલ્લાહ ઓલું કરવામાં આવે છે સ્ટોપ કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ જી શેખ તો ફરીવાર સાંભળનારાઓ કોમેન્ટ્સની બારામાં જરાક નજર કરે શેખોના બિસ્મિલ્લાહ શેખ અને ખરેખર આપણા પાસે અત્યારે મુબારક નામો મોજૂદ છે કે જે લોકો વેંસુરવેં કરી ચૂક્યા છે તો આપણી ત્યાં મોહતરમ નામો જે છે આપણે ત્યાં બયાન કરે છે તો ખાલી યાદી માટે અને જાણકારી માટે કે હમણાં આપણા પાસે 85 પાર્ટિસિપન્ટ છે યાની કે 85 પાર્ટિસિપન્ટ અત્યારે આપણી સામે મોજૂદ છે અને એમાં પહેલા નંબરે આવે છે બહેન શાઝિયા કુરજી કે જે વેંસુરવેં કરી ચૂક્યા છે મોહતરમા અનિતાબેન વલી મહમદ કે જે વેંસુરવેં કરી ચૂક્યા છે ભાઈ રેઝા બે જે વેંસુરવેં કરી ચૂક્યા છે એક બંદે ખુદા જે વેંસુરવેં કરી ચૂક્યા છે દીકરી ફરહાના મામોદ અલી કે જે હમણાં વેંસુરવેં કર્યા પોતે બહેન અંજીલા દે કે જે અત્યારે 19 સુરવેની અંદરમાં હમણાં મોજૂદ છે nous avons અહીંયા એક આનોનીમ આપણને દેખાય છે કે જે નોર્મલમાં 14 સવાલના જવાબ આપી ચૂક્યા છે પોતે ભાઈ અકીલ જાફર કે જે 15 સવાલના જવાબ આપી ચૂક્યા છે માશાલ્લાહ તો toujours જે છે લોકો પાર્ટિસિપેટ થાય છે અને જેમ જેમ સવાલના જવાબ આપતા જાય છે એમ ઉપરની મંજિલમાં આવતા જાય છે માશાલ્લાહ આપણને હમણાં નામ જોવા મળ્યું ભાઈ મામોદ અલી શાહીન કે જે વેંસુરવેં કરી ચૂક્યા માશાલ્લાહ
તો હમણાં જે ટોપ 5 ના નામ આપણી પાસે છે શેખ, હું આપણી ખિદમતમાં ફરીવાર અર્જ કરું છું. જી બહેન શાઝિયા કુરજી, બહેન ફરહાના મામોદ અલી, મોહતરમા અનિતાબેન વલી મામોદ, ચોથા નંબરે છે રેઝા બે અને પાંચમા નંબરે છે મામોદ અલી શાહીન. અને હમણાં જેમ મેં તમને કીધું ને કે હમણાં 85 joueurs હતા, બરાબર છે. બરાબર. હમણાં આપણા પાસે 91 participants છે શેખ. Là, on est à 92 joueurs normalement, એટલે 92 થઈ ગયા આપણે અત્યારે. તો તમે જો કે ફ્રેક્શન de seconde માં ની ફ્રેક્શન મિનિટની અંદરમાં જે છે કેવી રીતના voilà જે છે એ ઉલટ પલટ થઈ જાય છે બધું. તો આપણે જોઈ રહ્યા છે તેની અંદરમાં અહીંયા આપણે જોઈએ છે કે રેઝા બી જે તમે જો રઝા બી જે એ આગા ભોજાનીના દીકરા છે. માશાલ્લાહ શેખ, જઝાકલ્લાહ. એ એક જાણકારી આપણે ઓડિયન્સને પણ મળી આવે. જી હાલાકી એમને ફ્રેન્ચ ના આવડતું હોય તોય છોકરો મહેનત કરે છે, માશાલ્લાહ ત્યાંથી રહી કરીને પાર્ટિસિપેટ કરે છે. દૂર દરાજથી કુંભમાં છે અત્યારે એ. માશાલ્લાહ જી માશાલ્લાહ વખતે એ ઇન્ડિયા ગયા હતા, કહેતા હતા કુંભમાં છે અને માશાલ્લાહ કેટલી કોશિશ કરતા હતા. હા એક્ઝેક્ટલી, બિલકુલ નકશે કદમ ઉપર માશાલ્લાહ ચાલે છે. વખતે કરાચી આવી ગયા હશે, મને કહેતા હતા કે જવાના છે કુંભમાં. એમની બહેન જે છે એ ત્યાં છે ને કુંભમાં છે માશાલ્લાહ. બરાબર પણ એ આવ જાવ કરતા હોય છે ઝિયારતમાં. અલ્હમ્દુલિલ્લાહ, પરવરદિગાર બધાઓને એવી જગ્યાએ મુકદ્દસમાં અલ્લાહ નસીબ કરે. પણ સાચી આપણે જોઈએ કે જેને ધગશ હોય એ કાંઈ પણ કરીને પણ પાર્ટિસિપેટ લે છે માશાલ્લાહ. બરાબર છે શેખ, સાવ સાચી વાત છે તમારી. અને ખાલી તમારી યાદી માટે કે આપણી પાસે 3 મિનિટ રહી ગયા છે, બાકી 3 મિનિટ રેસ્ટોન્ટ છે. બરાબર 5:30 વાગે આ ક્વિઝના પ્રોગ્રામને ઇખ્તિતામની મંઝિલ સુધી લઈ આવવામાં આવશે ને પછી ત્યારબાદ આપણે કોશિશ કરશું કે આપણી પાસે અગર ટાઈમ હશે તો સવાલના જવાબો અને સ્ટેટિસ્ટિક આપણે પેશ કરવાની કોશિશ કરશું. કારણ કે આજે આપણે જોઈએ છે આજકાલ નમાઝ મગરિબેનનો ટાઈમ જલ્દી થાય છે. જી શેખ, મને લાગે છે 6:17 કે કાંઈ 16 મિનિટ. બરાબર 16 મિનિટ છે, 6:16. જી. તો એટલે એ દિવસો બહુ ટાઈમ એકદમ નજદીક આવ્યો છે. તો મને ખબર છે કે બધા એને ઉતાવળ હશે, તૈયારી કરવું હશે. તો ઇન્શાલ્લાહ આપણે એ 2 મિનિટ બાદ અગર જેવી રીતે શેખ કીધા કે અગર આપણા પાસે ટાઈમ હશે તો ઇન્શાલ્લાહ આપણે આ સવાલોના જવાબ નહીં તો આપણે બીજા દિવસે ઇન્શાલ્લાહ આપણે જેવો સંજોગ ઇન્શાલ્લાહ હશે એ પ્રમાણે આપણે કન્ટિન્યુ કરતા રહેશું ઇન્શાલ્લાહ. થેન્ક યુ શેખ. બરાબર છે શેખ, જઝાકલ્લાહ શેખ, જઝાકલ્લાહ. તો શેખુના આ જે શબે કદરની રાતનું જે કાર્યક્રમ છે તમારે ત્યાં શું પ્રોગ્રામો તમે રાખ્યા છો? શું મતલબ કે એક તો યાની આદિર મતલબ જુવાઈ જોશને કબીર વગેરે ત્યાં સુધી પ્રોગ્રામ છે, કેવી રીતે? ઓકે, તો અલ્હમ્દુલિલ્લાહ જે હમણાં સુધી જે આપણે નક્કી કર્યું છે અલ્હમ્દુલિલ્લાહ, અને ઇન્શાલ્લાહ મને લાગે છે કે એવું જ પસાર થશે કે આપણે નમાઝે મગરીબેન બાદ આપણે ઇફતાર પીરસવામાં આવશે. ઇફતાર બાદ આપણે અડધી કલાક કુરાન ખાની અને ત્યારબાદ જે છે એ દુઆ ઇફ્તિતાહ પડવામાં આવશે. અને ત્યારબાદ જે છે આપણે કોશિશ કરશું કે જેટલી દુઆઓ અને જેટલી જે છે આમાલ છે આપણી પ્રોશિક્ષણની અંદરમાં આપણે દેખાડવાની કોશિશ કરે. અને ત્યારબાદ જે છે જોશને કબીર એટલે કે આપણે જોશને કબીરના 3 ભાગ પાડ્યા છે, એટલે 19ના 1 ભાગ, 21ના 1 ભાગ અને 23ના 1 ભાગ. અને ત્યારબાદ મુનાજાતે મૌલાઈ કાયનાત, અને મુનાજાતે મૌલાઈ કાયનાત પછી જે છે શબે કદરના આમાલ, અને ત્યારબાદ મજલિસ પછી નવહા અને માતમ ઇન્શાલ્લાહ. અને ત્યારબાદ જે છે આપણે ઓલું રાખશું, એક શ્વા રાખશું મોમિનીન માટે કે અગર જેને રોકાવું હોય તો રોકાય. આપણે ઇન્શાલ્લાહ મજલિસ બાદ આખી જોશને કબીર પછી પડશું, પણ ત્યાં જે છે એ માસે ફેકલ્ટી થશે, એટલે જેને રોકાવું હોય રોકાય, જેને ના રોકાવું હોય એ ફ્રી થઈ જાય. ફ્રી થઈ શકે છે. તમે ઓડિયન્સ માટે, પબ્લિક માટે સહુલત આપ્યા છો. એટલે ઓલરેડી પડાશે પણ ભાગમાં, એટલે 1:33 થી 60 થી 100 પછી મજલિસ બાદ જે છે આખી પડવામાં આવશે તને રાતના ઇન્શાલ્લાહ. બરાબર ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ. થેન્ક યુ વેરી મચ. મને લાગે છે 30 થઈ ગયા છે 5:30. ઓકે જી અહીંયા સ્ટોપ કરવામાં આવે છે ઇન્શાલ્લાહ.
માશાલ્લાહ શેખ, અને ખુશીની વાત છે કે હમણાં જ્યારે આ ક્વિઝની અખ્તામની મંઝિલ પર આપણે લાવ્યા તો આપણી પાસે હમણાં 103 પાર્ટિસિપન્ટ હતા શેખ, એટલે 103 લોકો 103 આપણી સાથે આ સફરની અંદરમાં મોજૂદ હતા. તો ખરેખર ખુશીની વાત છે અને બધાના હકમાં દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ તાઆલા બધાના હોશને એવી જ રીતના જે છે એ તાકતવર રાખે અને ઇન્શાલ્લાહ એવા જ હોશની સાથે લોકો જે છે આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થાય. ahsant. તો માશાલ્લાહ આપણે ફરીવાર યાદીના તौर ઉપર જે છે એ les 5 premiers નામ આપણે પેશ કરી રહ્યા છે. તો માશાલ્લાહ આજે સરપ્રાઈઝ છે આપણે ત્યાં ન્યુમેરોની અંદરમાં. તો જો શેખ તમે આપણે આવી રીતના છે હાલત કે આપણી પાસે આજે 2 પ્રીમિયર છે કે première Shazia Kourji, premier ex aequo Shadman Jiwan, deuxième Farhana Mahmoud Ali, troisième Faizan Jiwan. માશાલ્લાહ ભાઈ બેન બધા જે છે એ લિસ્ટની અંદરમાં છે પહેલે છે. તો troisième આવે છે ફૈઝાન જીવન, ચોથા નંબરે આવે છે તંઝીમ, 5ème આવે છે મોહતરમા અનિતાબાઈ વલી મામદ, 5ème ex aequo આસિયા, અને એક બીજા 5ème એટલે આપણી પાસે લગભગ 3 થી 4 5ème હતા. તો જેથી તમે જોયા કે કેવી રીતના હરીફાઈનું મેદાન કે કમ્પ્યુટર પોતે જે છે એ જે છે બધાને 5મા અને બીજા પહેલા નંબરે જે છે લોકોને રાખ્યા છે. પોતે ઓર્ગેનાઇઝ કરે છે. જી હા. તો માશાલ્લાહ તો અલ્હમ્દુલિલ્લાહ શેખ આપણે ઇંતજારમાં છે અને ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે જવાબ આપીએ. અને voilà, donc on va commencer là maintenant. Bismillah ar-Rahman ar-Rahim. તો સવાલોના જવાબની ખિદમતમાં પેશ કરવામાં આવી છે. પહેલો સવાલ હતો 1h45 વાલ, યાની કે 1h45 એટલે 1 કલાક અને 45 મિનિટ કેટલા થાય? તો 105 મિનિટ, 80 મિનિટ, 120 મિનિટ કે 75 મિનિટ? તો એનો જવાબ હતો કે પોણી કલાક, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ 1h45 મિનિટ વાલ 105 મિનિટ. બીજો સવાલ હતો quelle dua débute par, કઈ દુઆ છે કે જેની શરૂઆત આ પ્રમાણે છે? અલ્લાહુમ્મા inni અફ્તતિહુ થનાઅ બિહમ્દિક. આ જુમલા જે છે કઈ દુઆમાં છે? દુઆ જોશનિલ કબીર, દુઆઈ અદીલા, દુઆઈ નુતબા યા દુઆઈ ઇફ્તિતાહ? તો જવાબની અંદરમાં છે કે અલ્લાહુમ્મા inni અફ્તતિહુ થનાઅ બિહમ્દિક દુઆઈ ઇફ્તિતાહની અંદરમાં મોજૂદ છે. ત્રીજો સવાલ છે dans le namaz les 5 વાજિબે રૂકની sont, યાની કે નમાઝની અંદરમાં જે 5 વાજિબે રૂકની છે એ આ છે. શું છે? નિયત, તકબીરતુલ ihram, qiyam, રૂકુ અને સજદા. શ્વાની અંદરમાં છે vrai ou faux. શું આ 5 વસ્તુ જે આપણે બયાન કર્યા એ વાજિબે રૂકનીમાં છે કે નથી? તો જવાબ છે vrai, આ 5 વસ્તુ વાજિબે રૂકનીમાંથી છે. ત્યારબાદ સવાલ હતો le nom de ce savant est મૌલાના સૈયદ આબિદ બિલગ્રામી, યાની કે ફોટાની અંદરમાં જે ઝાકિરે અહેલે બેત દેખાઈ રહ્યા છે એ છે સૈયદ આબિદ બિલગ્રામી. vrai ou faux? તો એનો જવાબ છે vrai, યાની કે જે છે tout le monde લોકોને અહીંયા આપણી ખિદમતમાં પણ તે સેન્ડની અંદરમાં આવી ચૂક્યા છે માહે શાબાનના મહિનામાં 15 શાબાનનો અશરો પરવા માટે. પાંચમો સવાલ છે vomir volontairement invalide le jeûne, યાની કે ચાઈને એક્સપ્રે ઉલટી કરવી રોજાને બાતિલ કરે છે. તો શ્વાની અંદરમાં છે vrai ou faux? તો જવાબ છે રોજાની હાલતમાં ચાઈને ઉલટી કરવી રોજાને બાતિલ કરે છે. છઠ્ઠો સવાલ છે ગુજરાતીની અંદરમાં કી મો ચાચા? તો જવાબ છે ગુજરાતીની અંદરમાં ચાચા એટલે કોણ? le grand frère de mon père, le petit fils de mon père, le petit frère de mon père. તો એનો જવાબ છે ચાચા એટલે le petit frère de mon père, એટલે મારા પપ્પાના નાના ભાઈ. સાતમો સવાલ આપની ખિદમતમાં પેશ થાય છે અને તે એ છે lors des amal du 19e nuit du Mahi Ramadan, combien de fois dit-on astaghfirullah wa atubu ilay? યાની કે 19મી માહે રમઝાનની રાતના જે આમાલ થશે એની અંદરમાં અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ કેટલી ફેરે પડવામાં આવે છે? 70 fois ou 100 fois? તો એનો જવાબ છે કે અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહનો zikr 70 ફેરે અદા કરવામાં આવે છે. આઠમો સવાલ હતો કે માહે રમઝાનની જે શબે કદ્ર છે યાની કે
19મી માહે રમઝાનની રાત, એની અંદરમાં 2 રકાત નમાઝ પઢવામાં આવે છે. તો એની રીત કઈ છે? યાની કે dans chaque rakat nous récitons la sourate al-Fatiha puis 10 fois sourate Ikhlas, યાની કે પહેલી રકાતમાં એટલે દરેક રકાતમાં ફાતિહા પછી 10 ફેરી ઇખલાસ. vrai ou faux? તો જવાબ છે c'est faux, કારણ કે શબે કદ્રની જે નમાઝો છે એની અંદરમાં અલ્હમ્દના પછી સૂરે ઇખલાસને 10 ફેરે નથી પઢવો, બલકે 7 ફેરે પઢવાનું છે. 9મો સવાલ છે les 3 sourates récitées lors de la 23e nuit sont, યાની કે લૈલતુલ કદ્ર જે 23મી રાત છે એની અંદરમાં જે સૂરા પઢવામાં આવે છે એ ક્યાં છે? સૂરે અનકબૂત, સૂરત રૂમ, સૂરે દુખાન, યા સૂરે અનકબૂત, સૂરે રૂમ અને સૂરે રહમાન? તો એનો જવાબ છે કે જે 3 સૂરા શબે કદ્રમાં પઢવામાં આવે છે એ છે સૂરતુલ અનકબૂત, સૂરે રૂમ અને સૂરે દુખાન. 10મો સવાલ આપની ખિદમતમાં પેશ કરતા જે છે એ આપણે બયાન કરી છે કે ગુજરાતીની અંદરમાં ભત્રીજો એટલે શું? ભત્રીજો એટલે le fils de mon frère, le frère de mon fils ou mon gendre. તો જવાબ છે કે ભત્રીજો એટલે le fils de mon frère, યાની કે મારા ભાઈની જે ઓલાદ હોય એ મારો ભત્રીજો કહેવાય. Combien font 1441 fois 0? એટલે multiplié par 0 કરો તમે 1441 ને તો કેટલા થાય? તો એનો જવાબ છે 1141 fois 0 égale 1141, 1140, 1440, 0 1441 યા 0 tout court. તો એનો જવાબ છે 1441 fois 0 égale 0. 12મો સવાલ છે de quel pays est ce drapeau? માશાલ્લાહ, નોર્મલમાં બધાય ઓળખી ગયા હશે, પણ શ્વાની અંદરમાં આપણને મળે છે ઇન્ડ, શ્રીલંકા, તંઝાનિયા અને પાકિસ્તાન. તો જવાબ છે કે જે ઝંડો અને જે ધજા આપણને જોવા મળ્યો હમણાં એ ઇન્ડિયાનો પરચમ છે. 13મો સવાલ હતો comment s'écrit le nombre 19 en chiffres romains? યાની કે 19મો નંબર જે છે એ રોમાન એક્રિચ્યુર કેમ લખવામાં આવે છે? x1x, x1v, i double x યા xv 3i? તો આપણે જોઈ રહ્યા છે કે 19 ને જે છે xex એટલે x1x યા xex જે છે એ પ્રમાણે લખવામાં આવે છે. 14મો સવાલ હતો dans quelle sourate trouve-t-on ces versets 1, 2, 3? યાની કે આ કુરઆની મજીદની આયતો છે કઈ સૂરાની અંદરમાં છે? Alif Lam Ra, tels sont les versets du livre explicite. Nous l'avons fait descendre un Coran en langue arabe afin que vous raisonniez. Nous te racontons le meilleur récit grâce à la révélation que nous te faisons dans le Coran, même si tu étais auparavant du nombre des inattentifs à ces récits. તો આ આયતો જે છે એ કયા સૂરાની અંદરમાં છે? સૂરે હુદ, સૂરે યુસુફ, સૂરે રાદ યા સૂરે ઇબ્રાહિમ? તો માશાલ્લાહ ઇન્ડિસ જે છે એ આયતની અંદરમાં આપણને જોવા મળતું હતું કે le meilleur récit જેને ahsanul જે છે એ ahsanul qasas કહેવામાં, merci beaucoup શેખ, ahsanul qasas કહેવામાં આવે છે. એ સૂરે યુસુફની દાસ્તાન છે જેની અંદરમાં ઘણી બધી અલ્લાહની નિશાનીઓ છુપાયેલી છે કે અલ્લાહ એના મોહતરમ બંદાઓની મદદ કેવી રીતના કરે છે. 15મો સવાલ છે comment dit-on pomme en ગુજરાતી? યાની કે પોમ ને એપલ ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સફરજન, તરબૂચ, અંજીર યા ગાજર? તો જવાબ હતો કે પોમ ને ગુજરાતીમાં સફરજન કહેવામાં આવે છે. 16મો સવાલ આપની ખિદમતમાં પેશ કરતા quel est cet objet? માશાલ્લાહ, આ હમણાં તમને બહુ મુશ્કેલથી જોવા મળશે, હમણાં બહુ દેખાતું પણ નથી. તો એ શું છે? une cassette audio, une disquette ou une cassette VHS? તો એનો જવાબ છે કે જે ફોટો આપણી સામે હમણાં વટાણો એ હતું une cassette audio. દુનિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે દોસ્તોની અઝીઝો કે આપણને કેટલું પ્રગતિ દેખાય છે. 17મો સવાલ હતો quel est le nom de la sourate 100 du Saint Coran? યાની કે કુરાની મજીદનો 100મા નંબરનો સૂરો કયો છે? Al-Adiyat, Al-Qariyah, Al-Asr wa Takathur. તો આ 4 સૂરામાંથી numéro 100 કયો છે? તો એ છે Al-Adiyat, les coursiers. 18મો સવાલ આપની ખિદમતમાં પેશ કરતા જે છે ખુશી ઉપજે છે કે quelle sourate se termine par 2 noms de prophètes? યાની કે કુરાની મજીદનો સૂરો છે કે જેનો અંત જે છે 2 નબીના નામમાં જે છે થઈ રહ્યો છે. તો એ કયો સૂરો છે? સૂરે આલા, સૂરતુલ ફજર, સૂરે ગાશિયા યા સૂરતુલ અલક?
તો એ જે છે એ જવાબની અંદરમાં છે કે જે સૂરાની અંદરમાં બે નબીના નામથી ખતમ થાય છે એ સૂરે આલા છે સુહુફી ઇબ્રાહીમ વ મૂસા voilà તો જે છે માશાલ્લાહ પછી જે છે એ એક સવાલ જે છે એ નામ ફોન નંબર અને એક્સેટેરા અને જે માલુમાત આપણને હાસિલ કર્યો છે સ્ટેટિસ્ટિકમાં એ જે છે આપણે એના બારામાં અમુક સવાલો જે છે આપણે હતા. આસાન, થેન્ક યુ વેરી મચ શેખ મુના. અને જે રીતે તમે સવાલના જવાબ આપી દીધા ને તમે એક્સપ્લેન પણ કર્યા માશાલ્લાહ, એ એક ખૂબી હતી. તો આપણે માટે એક મોટી વાત છે. તો આજનું કાર્યક્રમ મને લાગે છે ક્વિઝનું અહીંયા સમાપ્ત થાય છે શેખોના. તમે પણ જવું હશે, તમને પણ તૈયારી કરવી હશે તો દુઆમાં યાદ રાખજો પ્લીઝ ઇન્શાલ્લાહ. આજે નોર્મલી જોવા જાય તો બસ રાતો એવી રીતે ઝડપથી પસાર થાય છે ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ શેખ તમે પણ ઇન્શાલ્લાહ દુઆમાં યાદ કરજો શેખ ઇન્શાલ્લાહ. અને મારી પણ માંગણી છે પરવર્તિકાર બધા મોમિનને અલ્લાહ હિફ્ઝ-ઓ-અમાનમાં રાખે ઇન્શાલ્લાહ. અને કાલે શબે કદરની રાત છે એટલે શબે કદર મતલબ કે કાલની પ્રિપેરેશન છે. આપણે કહીએ કે ઓલમમાં 23મી રાત કહે છે પણ એની પ્રિપેરેશન જે છે અત્યારથી આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે 23મી રાત આપણી તકદીર બદલાવવાની રાત છે. એટલે એનાથી આપણે ભરપૂર ફાયદો મેળવીને કોશિશ કરીએ ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ. અને માશાલ્લાહ આપણે કોશિશ કરીએ છીએ હમણાં આપણી સામે સવાલો છે. ઓકે, અગર શેખુના અગર વાંધો ન હોય તમને તો અગર જરાક ફક્ત ટૂંકમાં આપણે અગર સર્વે કરી શકીએ તો જરાક ખાલી 2 સર્વે આપણે કરી નાખીએ ઇન્શાલ્લાહ. ને પછી આજનો કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરશું ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ શેખ, જઝાકલ્લાહ શેખ. તો માશાલ્લાહ આપણે ત્યાં સ્ટેટિસ્ટિક આવી ચૂક્યું છે અને આપણે ઇન્શાલ્લાહ જે છે જવાબ દેવાની કોશિશ કરશું. Ok, donc machallah સવાલ હતો 1h45 val 105 minutes. તો machallah 77 participants સારો જવાબ આપેલો છે. ત્યારબાદ સવાલ હતો Allahumma inni aftatihu ath-thana'a bihamdik. તો એ છે દુઆ ઇફ્તિતાહનો જુમલો. 80 participants જે છે સારો જવાબ આપેલા છે machallah. Dans le namaz, les 5 wajib et rukni sont niyat, takbir, qiyam, અને ruku et sajda. તો machallah 91 participants જે છે સારો જવાબ હાસિલ કરી છે. Le nom du savant qui est Maulana Abid Bilgrami, machallah 88 participants જે છે એ સારો જવાબ આપેલી છે machallah. Vomir volontairement invalide le jeûne, vrai, 84 participants જે છે એ સારો જવાબ આપેલી છે. અહીંયા આપણને quand même 9 participants દેખાય છે જે ફો coucher કરી છે. શાયદ વખતે સમજ ફેર થઈ ગઈ હશે. Vomir involontairement n'invalide pas le jeûne, mais volontairement ça invalide le jeûne. તો સાતમો સવાલ હતો qui est mon chacha? તો le petit frère de mon père. 77 participants જે છે સારો જવાબ આપેલી છે. આઠમો સવાલ હતો depuis que les mosquées ont ouvert leurs portes pour Mahi Mubarak Ramadan, comment est votre fréquentation? Mashallah, après જોઈ રહ્યા છે કે 54 participants જે છે એ લોકો પહેલેથી જે છે હાજર છે હમણાં સુધી ઇમામ બારગાહની અંદરમાં. તો ખરેખર ખુશીની વાત છે. અને શાયદ આજે 28 participants જે છે એ કોશિશ કર્યું છે કે quelquefois on y va, quelquefois on regarde en live. તો મને લાગે છે કે આ લોકો શાયદ એટ્યુડિયન્ટ હોય જેના એવાલ હોય અને યા તો સ્કૂલના પ્રિપેરેશનમાં કારણ કે હમણાં વાકાન્સ પણ નથી તો શાયદ એના કારણે લોકો જે છે કોક ફેરે લાઈવમાં સ્ટ્રીમ કરતા હશે શાયદ. તો આની અંદરમાં આપણને નવમો સવાલ છે lors des amals du 19e nuit de Mahi Ramadan, astaghfirullah wa atubu ilayh et dit 70 fois. તો માશાલ્લાહ અહીંયા 75 participants જે છે એ સારો જવાબ આપેલો છે. Lors des amals de Shab al-Qadr, dans chaque rakat, nous récitons la sourate al-Fatiha, puis 10 fois la sourate al-Ikhlas. C'est faux. Il y a 61 participants સારો જવાબ આપેલી છે. 32 participants જે છે એ ધોકો ખાધી છે અહીંયા. તો જે મેં expliqué કર્યું કે 10 fois નથી બલ્કि 7 fois છે સૂરે Ikhlas. Les 3 sourates récitées lors de la 23e nuit sont Ankabut, Rum et Dukhan. Machallah 87 participants સારો જવાબ આપેલો છે. Qui est mon ભત્રીજો? તો c'est le fils de mon frère, yani મારા ભાઈનો છોકરો. 72 participants સારો જવાબ આપેલો છે.
combien font 1441 fois 0 égale 0? 81 participants de chez Isaro Jawab apelo છે. De quel pays ce drapeau? Donc, Indiano drapeau હતો. 87 participants et machallah Saro Jawab apelo છે. Comment s'écrit le nombre 19 en chiffre romain? Yani que X1X. 77 participants de chez Isaro Jawab apelo છે. 16મો સવાલ આપની ખિદમતમાં હતો કે કુરાન મજીદ જે 3 આયત હતી અલિફ લામ રા, quels sont les versets du livre explicite? Nous l'avons fait descendre un Coran en langue arabe afin que vous raisonniez. Nous te racontons le meilleur récit grâce à la révélation que nous te faisons dans le Coran, même si tu étais auparavant du nombre des inattentifs. Et d'ici sur les Youssouf ni ayatoche. Donc 49 participants de chez Saro Jawab apelache. Je pense que les autres n'ont pas pu mutalionik riche kawi shayet Quran Karim no etla માટે હું ફરીવાર યાદી અપાવું છું કે તમે જે છે કુરાન en français બાજુમાં રાખજો જેથી કરીને અગર છે કે તમે દૂતની અંદરમાં હોય તો તમે પછી મુતાલિયો કરી શકો. Comment dit-on pomme en gujarati? Yani que apple ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો એ તો સફરજન. 88 participants et સારો જવાબ આપેલો છે. Quel est cet objet? Machallah, après bachpanma beau joyou c'est vastu. Donc c'était une cassette audio. 75 participants et Saro Jawab apelo છે. Quel est le nom de la sourate 100 du Saint-Coran? Donc c'est la sourate Adiyat. Donc 75 participants et Saro Jawab આપ્યો છે. અને છેલ્લો અને આખરી સવાલ હતો, quelle sourate se termine par deux noms de prophètes? તો એ હતું સૂરે આલા જેની અંદરમાં આયત છે સુહુફી ઇબ્રાહીમા વ મૂસા. અહીંયા અમુક લોકો જે છે સૂરે ગાસિયા અને ફજર જે છે કોશિશ કર્યા છે, અમુક સૂરે અલગ પણ લેખા છે. તો toujours est-il que આપણે એ ભાષમાં છે કે એમને મુતાલિયો કરવાનો ટાઈમ નહીં મળ્યો હોય શાયદ. તો ફરીવાર હું યાદીના તौर ઉપર જે છે ફરીવાર ભારપૂર્વક જે છે યાદી અપાવું છું કે પ્રોત્સાહન ક્વિઝ, કારણ કે યાદ રાખજો કાલના દિવસે ક્વિઝ નહીં હોય, કારણ કે કાલે લોકો જે છે આ માલની તૈયારીમાં હશે. તો ફરીવાર કાલના દિવસે ક્વિઝ નહીં હોય બલકે séance de discussion હશે ઇન્શાલ્લાહ. અને ક્વિઝ માટે ફરીવાર અમો તમને સોમવારના અપોઇન્ટમેન્ટ આપે છે, સોમવારના તમને રોન્ડેવુ આપે છે આ પ્લેટફોર્મ ઉપર. આપણે ક્વિઝના પ્રોગ્રામમાં શરીક થશો તો ત્યારે તમે એક કુરાન રાખજો બાજુમાં, કુરાન en français, જેથી કરીને આપણે ઇંગરમાં આ મુતાલિયો કરી શકીએ. જઝાકલ્લાહ. આસન થેકોના શુક્રિયા જઝાકલ્લાહ. આપણે આજનો કાર્યક્રમ અહીંયા આપણે સમાપ્ત કરે અને આપણે બધાએ આ મોકાને ગનીમત સમજી ઇબાદતોમાં શામિલ થાય. વક્તથી પહેલાં મસ્જિદમાં પહોંચવાથી અમુક એ ટાઈમ મળે છે મોમિનીન અને મોમિનાતને, જેથી કરીને તેઓ ભરપૂર મહિનામાં ઇબાદત કરી શકે. તો પ્લીઝ એકબીજાને દુઆઓમાં યાદ રાખશો. આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થશે. ફરીવાર મુલાકાત. ત્યાર સુધી खुदा हाफिज फी अमानिल्लाह. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. जज़ाकल्लाह.